નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય વિજ્ઞાન. ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણ, જેનો આપણે પ્રશ્ન આજે જોવાનો છે. પ્રશ્ન કંઈક એવો છે કે જ્યારે કોપર સલ્ફેટ, હવે કોપર સલ્ફેટ એટલે CuSO4 ના દ્રાવણમાં આયનની ખીલી. હવે અહીંયા જો મિત્રો તમને શું કીધું, કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે CuSO4 એ કઈ અવસ્થામાં છે? દ્રાવણ. અને દ્રાવણ હોય તો શું લખવાનું? એ Q. એમાં આયન એટલે Fe, લોખંડ જેને કહેવાય. Feની ખીલી ડુબાડવામાં આવે. ચલો, આયન એટલે કે લોખંડ, અને લોખંડની સંજ્ઞા શું છે? Fe. એ ખીલી છે તો ખીલી ઘન અવસ્થામાં હોય તો સોલિડ. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ, કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તો જુઓ, આપણી ચાવી હતી કઈ કે કાનાકો માગે અલ્ટોઝેન ફરારી લે હાલ કોપર માગે ચા સોનું. કાનાકો માગે અલ્ટોઝેન ફરારી લે હાલ કોપર માગે ચા સોનું. એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. હવે આ ચાવીમાં જેમ જેમ તમે ઉપરથી નીચે આવો છો એટલે ધાતુની સક્રિયતા ઘટે. જો આપણને શું આપ્યું છે? કોપર અને આયન. તો ચલો, અહીંયા કોપર ક્યાં છે? તો કોપર છે અહીંયા. આયન તો કે અહીંયા. તો જુઓ, જેમ જેમ તમે સક્રિયતા શ્રેણીમાં નીચે આવો, પહેલા કોણ આવે છે? આયન. એની પછી કોણ આવે છે? કોપર. તો વધુ સક્રિય કોણ છે? તો વધુ સક્રિય થશે આયન. તો આ જે વધુ સક્રિય આયન છે, આ આયન શું કરે છે? આ સંયોજનમાંથી કોપરને શું કહે છે? ભાઈ તું બહાર નીકળ. કોપરને કાઢી નાખો અને એનું સ્થાન કોણ લઈ લે છે? આયન. એટલે તમારું નવું સંયોજન શું બને છે? નવું સંયોજન તમારું બને છે FeSO4. કોપર ત્યાંથી દૂર થઈ ગયો એટલે કોપર પડી જશે અલગ. આપણો સવાલ શું છે કે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તો શરૂઆતમાં કોપર સલ્ફેટ હતું, હવે એમાંથી શું બની ગયું? આયર્ન સલ્ફેટ. તો આયર્ન સલ્ફેટ બનવાને કારણે શું થાય છે? કોપર સલ્ફેટનો જે પણ કાંઈ રંગ છે એ રંગમાં બદલાવ આવે છે. જોઈએ આપણે વિગતવાર. જો હમણાં કીધું એ પ્રમાણે સક્રિયતા શ્રેણીમાં જે પ્રમાણે હતું કે આયન છે એની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો કોપર એટલે કે Cu કરતા આયન એટલે Fe એ કેવી છે? વધુ ક્રિયાશીલ. તો આયન વધુ ક્રિયાશીલ છે, શું કરશે? આ કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે તમને શું મળે છે? હમણાં જે આપણને મળ્યું હતું FeSO4 આયર્ન સલ્ફેટ, જેના કારણે જે લીલો રંગનો હોવાથી દ્રાવણનો રંગ શું થાય છે? બદલાય છે. આખી પ્રક્રિયા કોપર સલ્ફેટ. એક માર્કના હેતુલક્ષી માટે ખાસ યાદ રાખવાનું કે કોપર સલ્ફેટનો રંગ કેવો છે? વાદળી રંગ છે. એની પ્રક્રિયા ખીલી અંદર મૂકો તો શું થાય? થોડાક સમય પછી આયર્ન સલ્ફેટ બને. આયર્ન સલ્ફેટનો રંગ કેવો છે? લીલો છે. એના કારણે આયર્ન સલ્ફેટ બનવાને કારણે આ વાદળી રંગ દૂર થાય ને લીલો રંગ નિપજમાં આપણને મળે છે અને કોપર અલગ પડે છે.
આગળનો પ્રશ્ન, પ્રવૃત્તિ 1.10 દર્શાવ્યા સિવાયની કોઈ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. હવે આપણી ચોપડીમાં પ્રવૃત્તિ 1.10 જે બતાવેલી છે એના સિવાયની દ્વિવિસ્થાપનની પ્રક્રિયા આપણે જોવાની છે. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય. તો કે જે પ્રક્રિયકોમાં આયનોની આપલે કરે. પ્રક્રિયકો કોની આપલે કરે છે? આયનોની આપલે કરે. અગાઉના આપણે વિડીયોમાં કીધેલું છે કે વ્યવહાર કરે લેવડ દેવડનો. મેં બીજાને કોઈ વસ્તુ આપ્યું તો એ પણ શું કરશે? મને મારું ઉધાર ચૂકવવા એની પાસે રહેલી કંઈક વસ્તુ આપશે. એટલે કે આયનોની આપલે કરે છે એ પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. ચલો, અહીંયા પ્રક્રિયા આપણને એક આપેલી છે કે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ એટલે Na પ્લસ અને કાર્બોનેટ એટલે CO3 પણ -2. તો ચાલો શું કરવાનું? આનો પ્લસ એક વીજભાર, આનો -2 વીજભાર. તો સોડિયમને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો શું થાય? Na2 અને CO3 ને કેટલા વડે ગુણવાનો? 1 વડે. તો Na2CO3 આ થઈ ગયું સોડિયમ કાર્બોનેટ ની કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ એટલે Ca જેનો વીજભાર કેટલો છે? +2 અને ક્લોરાઇડ કે જેનો વીજભાર કેટલો છે? -1. તો ચાલો, કેલ્શિયમને કેટલા વડે ગુણવાના? 1 વડે Ca અને ક્લોરીનને કેટલા વડે ગુણવાના? 2 વડે CaCl2. સાથેની પ્રક્રિયા એટલે કે Na2CO3 + CaCl2 ની પ્રક્રિયા થવાથી કેલ્શિયમ કાર્બોનેટ. તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે શું થાય પ્રક્રિયા. તો ચાલો, અહીંયા જો પ્રક્રિયકમાં કોણ છે? સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ક્લોરાઇડ. એટલે શું આપ્યું તમને અહીંયા જુઓ? Na2CO3 એની પ્રક્રિયા કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 સાથે કરવાની. તો થાય શું? તો આમાં જો કયા કયા આયનો છે? એક તો સોડિયમ આયન Na+, કાર્બોનેટ આયન CO3 -2, અહીંયા કેલ્શિયમ આયન Ca+2 અને ક્લોરાઇડ આયન -1. તો જો Na2CO3 માંથી આ Na છે એ CO3 ને શું કરશે? આ CO3 ને દાન કરશે. કોને આપશે? Ca+ ને આપશે. કોને આપશે? Ca+ ને. બદલામાં Ca+ શું કરે છે? એની પાસે રહેલો Cl- કોને આપે છે? Na+ ને. ટૂંકમાં Na+ પાસે જે CO3 કાર્બોનેટ આયન હતો એ કોને આપ્યો? એણે Ca ને. તો Ca ને શું કર્યું એણે? એની પાસે રહેલો Cl કોને આપે છે? Na ને. તો સંયોજન શું બને? જો આ NaCl સાથે જોડાઈ જાય તો NaCl અને બીજું સંયોજન આ CaCO3 સાથે જોડાઈ જાય. આનો +2 વીજભાર, આનો -2. તો બેનો વીજભાર સમાન છે, નિશાની પરસ્પર વિરુદ્ધ છે. તો બે જોડાઈ જાય તો શું થાય? CaCO3. તો શું થાય છે? CaCO3. એટલે કે અહીંયા જો તમને કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 અને સોડિયમ ક્લોરાઇડ NaCl. આ પ્રક્રિયામાં કાર્બોનેટ અને ક્લોરાઇડ આયનનું કોનું આદાન પ્રદાન થાય છે? કાર્બોનેટ અને ક્લોરાઇડ. જો આપણે રાઉન્ડ કર્યા છે CO3 -2 Cl -1, આ બંનેનું આદાન પ્રદાન થાય છે, લેવડ દેવડ થાય છે. આથી બે નવા સંયોજનો બને છે. કેટલા બને છે? બે નવા સંયોજનો બને છે. તો આ પ્રક્રિયકોમાં આ પ્રક્રિયકોએ શું કર્યું? આયનોની આપલે કરી. આ Na+ પાસે CO3 -2 હતો એ કોને આપ્યો? Ca+2 ને. બદલામાં Ca+2 એ શું કર્યું? એની પાસે રહેલો Cl- કોને આપ્યો? Na+ ને. આયનોની આપલે કરી. કેટલી વાર? 2 વાર.
આ CO3 અને Cl માઇનસ. તો આ પ્રક્રિયાને આપણે શું નામ આપ્યું? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. હવે હમણાં જે આપણે પ્રક્રિયા લખી હતી એ જ પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ Na2CO3 પ્લસ કેલ્શિયમ ક્લોરાઇડ. તો અહીંયાથી CO3 ક્યાં ગયો? Ca પાસે. આ ક્લોરીન ક્યાં આવ્યો? Na પાસે. તો NaCl. અહીંયા CO3 -2 Ca + 2 તો CaCO3 જેને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. આ પ્રક્રિયા એ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે દર્શાવેલ પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થને ઓળખો. તો ચાલો આપણને પ્રક્રિયા આપેલી છે. તો પહેલા તો ઓક્સિડેશનમાં શું થાય? તો ઓક્સિડેશન તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય, જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય અને હાઇડ્રોજન દૂર થાય, આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. અને રિડક્શનમાં શું થાય? તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય, આ પ્રક્રિયાને કહેવાય રિડક્શન. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય, રિડક્શનમાં હાઇડ્રોજન ઉમેરાય. ઓક્સિડેશનમાં હાઇડ્રોજન દૂર થાય, રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય. તો આપણને બે પ્રક્રિયા આપી છે. પહેલી છે સોડિયમ Na ની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે અને તમને મળે છે Na2O જેને કહેવાય સોડિયમ ઓક્સાઇડ. સોડિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે અને તમને મળે છે સોડિયમ ઓક્સાઇડ. તો ચાલો હવે આમાં શું કીધું? ઓક્સિડેશન કોનું થાય અને રિડક્શન કોનું થાય? તો જુઓ અહીંયા ઓક્સિડેશન કોનું થાય? શરૂઆતમાં Na અને નિપજમાં જુઓ શું મળ્યું? સોડિયમ ઓક્સાઇડ. તો Na માંથી શું થઈ ગયું? Na2O ઓક્સિજન ઉમેરાય છે. Na માંથી શું થઈ ગયું? Na2O. અહીંયા શું થાય છે? ઓક્સિજનનો ઉમેરો થાય છે. તો મિત્રો આ પ્રક્રિયાને શું કહેવાય? જેમાં ઓક્સિજન ઉમેરાતો હોય એને કહેવાય ઓક્સિડેશન. તો કોનું ઓક્સિડેશન થાય? અહીંયા થાય સોડિયમનું ઓક્સિડેશન થાય છે અને શેમાં પરિણમે છે? Na2O માં. હવે કોનું રિડક્શન થાય? તો જો અહીંયા ઓક્સિO2. તો જો નિપજમાં શું થઈ ગયો? O2 નો આખો અણુ જ દૂર થઈ ગયો, ઓક્સિજન જ દૂર થઈ ગયા. તો આનું શું થાય છે? રિડક્શન થાય છે. ઓક્સિજન જેટલા પણ હતા દૂર થઈ ગયા, નિપજમાં ક્યાંય તમને દેખાતું નથી. તો આ ઓક્સિજનનું શું થાય છે? ઓક્સિજનનું થાય છે રિડક્શન. બીજી પ્રક્રિયા છે કોપર ઓક્સાઇડની. કોપર ઓક્સાઇડ ઘન અવસ્થામાં છે, સોલિડ છે. આ કોપર ઓક્સાઇડની પ્રક્રિયા થાય છે હાઇડ્રોજન વાયુ સાથે અને તમને શું મળે છે? કોપર અને બીજું નિપજમાં મળે છે પાણી. તો અહીંયા કોનું ઓક્સિડેશન થાય? કોનું રિડક્શન થાય? તો જો અહીંયા કોપર ઓક્સાઇડ છે, આ કોપર ઓક્સાઇડમાંથી શું થાય છે? કોપર બને છે. તો કોપર ઓક્સાઇડમાંથી શું થયું? ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થઈ ગયો, આ ઓક્સિજન નીકળી ગયો તો ખાલી કોણ વધ્યું? અહીંયા કોપર. અને ખાલી કોપર વધે તો આ કઈ પ્રક્રિયા થાય? ઓક્સિજન દૂર થાય તો રિડક્શનની પ્રક્રિયા થાય. જ્યારે બીજી વાત, ચલો અહીંયા બીજી છે હાઇડ્રોજન. આ હાઇડ્રોજન જે છે એમાંથી જુઓ શું બને છે? હાઇડ્રોજનની અંદર જુઓ પહેલા H2 હતો ને હવે શું થઈ ગયો? નિપજમાં H2O
ઓક્સિજનનો ઉમેરો થયો. કોનો ઉમેરો થયો? પહેલા H2 હતો ને હવે શું થઈ ગયો? H2O, ઓક્સિજનનો ઉમેરો થઈ ગયો. અને ઓક્સિજન જે પ્રક્રિયામાં ઉમેરાતો હોય એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. તો અહીંયા જુઓ, કોપર ઓક્સાઇડમાંથી કોપર રિડક્શન, હાઇડ્રોજનમાંથી પાણી, તો શું થઈ ગયું? એ ઓક્સિડેશનની પ્રક્રિયા. તો ઓક્સિડેશન પામતો પદાર્થ કયો છે? પાણી. અને રિડક્શન પામતો પદાર્થ કયો છે? કોપર. તો ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. અને જે પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય એને કહેવાય રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય છે. હવે આપણા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ નંબર 1. એનો હેતુ છે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું. મેગ્નેશિયમ સંજ્ઞા છે Mg, અને હવામાં જ્યારે પણ કોઈને સળગાવવામાં આવે એટલે સળગવા માટે કયો વાયુ જરૂરી છે? ઓક્સિજન. તો દહન હોય, સળગાવવું હોય તેવો શબ્દ વાપરે એટલે આપણે મગજમાં શું વિચારી લેવાનું કે અહીંયા દહન થવા માટે, સળગવા માટે કયો વાયુ જરૂરી છે? ઓક્સિજન. તો જે તે પદાર્થનું ઓક્સિજન સાથે શું થાય છે? પ્રક્રિયા થાય છે. તો ચાલો આ પ્રક્રિયા કરવા માટે તમારે શું કરવાનું છે? તો લગભગ 2 સેન્ટીમીટર લાંબી કાચ પેપરની મદદથી ઘસેલી શુદ્ધ મેગ્નેશિયમની પટ્ટી. સાહેબ, કેમ કાચ પેપરની મદદથી ઘસેલી? તો અગાઉ આપણે વિડીયોમાં જોઈ લીધું કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી જે છે એને વાતાવરણમાં ખુલ્લી રાખો એટલે આ મેગ્નેશિયમ છે ને એ ખૂબ ક્રિયાશીલ છે. કેવું છે? ક્રિયાશીલ છે. તો મેગ્નેશિયમની પટ્ટીની ઉપર કોનું પડ લાગી જાય છે? આજે મેં ગ્રીન કલરથી દર્શાવેલું છે. આ કોનું પડ છે? મેગ્નેશિયમ ઓક્સાઇડનું, MgO નું નિષ્ક્રિય પડ લાગે છે. કારણ કે મેગ્નેશિયમ ક્રિયાશીલ છે એટલે વાતાવરણના ઓક્સિજન સાથે સંયોજાય છે અને MgO બનાવે છે, જેનું એના ઉપર સ્તર લાગી જાય છે. એટલે જ્યારે તમારે મેગ્નેશિયમની પટ્ટી વાપરવી હોય એટલે સૌ પ્રથમ શું કરવું પડે? કાચ પેપરની મદદથી સાફ કરવી પડે. ત્યારબાદ ચીપિયાની મદદથી મેગ્નેશિયમની પટ્ટીને પકડવાની છે. આ મેગ્નેશિયમની પટ્ટી છે અને આ ચીપિયાની મદદથી શું કર્યું? એને પકડેલી છે. હવે સ્પિરિટ લેમ્પ અથવા તો બર્નર. જો મિત્રો અહીંયા તમને દર્શાવેલું છે ને આ બર્નર છે, અને આ બર્નર કોનાથી ચાલશે? તો બર્નર ચાલે છે ગેસથી. જ્યારે સ્પિરિટ લેમ્પ એમાં આપણે પ્રવાહીથી, જેમ આપણે દીવો હોય તો દીવામાં કેરોસીન નાખીને દીવાને પેટાવીએ, એ સ્પિરિટ લેમ્પમાં પ્રવાહીથી ચાલે છે. અને બર્નર કોનાથી ચાલે છે? ગેસથી. તો મોટા ભાગે પ્રયોગશાળામાં આ બર્નર જોવા મળે છે. અને અહીંયા પણ આપણે શું વાપરેલું છે? બર્નર. તો બર્નર છે, અને જો આ પાઇપ તમને દેખાય છે એ ક્યાં જોડેલી હોય છે? ગેસની બોટલ સાથે. હવે જેવું તમે બર્નર ચાલુ કરો, ઉપર ચીપિયાની મદદથી મેગ્નેશિયમની પટ્ટીને પકડી રાખો. હવે આટલી વસ્તુ કરો એટલે આ મેગ્નેશિયમની પટ્ટી સળગવા લાગશે અને એની જે રાખ છે ને, રાખ, એને આ હોચ ગ્લાસની અંદર આપણે શું કરવાની છે? મેગ્નેશિયમની રાખ જે બને છે પટ્ટીની, જે મેગ્નેશિયમ ઓક્સાઇડની છે. આ રાખ કોની છે? મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા બનતા મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ છે. એ રાખ ક્યાં જોવા મળે છે? તમારા હોચ ગ્લાસની અંદર તમારે લઈ લેવાની છે. ત્યારબાદ હોચ ગ્લાસમાં એકઠી થતી રાખ કોની છે? મેગ્નેશિયમ ઓક્સાઇડની. સૂચના કે મેગ્નેશિયમની પટ્ટીની દહન દરમિયાન શક્ય હોય ત્યાં સુધી
આપણી આંખોને દૂર રાખો. કેમ? આપણી આંખોને દૂર શું કામ રાખવાની? તો જ્યારે તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો એટલે મેગ્નેશિયમની પટ્ટી જે આ છે એ સળગે છે ત્યારે તેજસ્વી જ્યોત સાથે સળગે. ત્યારે તેજસ્વી જ્યોત સાથે સળગે. તમને ખબર હોય કોઈ વાર વેલ્ડર છે વેલ્ડિંગ કરતો હોય ત્યારે તમે એની સામે એક ધારું જુઓ તો જે વેલ્ડિંગ થાય છે ત્યારે કેવી જ્યોત બને છે? તેજસ્વી. એવી જ જ્યોત ક્યાં બનશે? અહીંયા તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો એટલે તેજસ્વી જ્યોત બને છે. તેજસ્વી જ્યોત થાય છે એટલે આપણે શું કરવાનું છે? આ તેજસ્વી જ્યોતથી બચવા આપણી આંખોને બંધ રાખવાની છે. ચલો હવે અમુક સવાલ તમને પ્રવૃત્તિના અંતે છે આપેલા કે પ્રવૃત્તિ કરી એમાં તમને શું જાણવા મળે છે, શું શીખવા મળે છે? તો પહેલો સવાલ, મેગ્નેશિયમની પટ્ટી જ શા માટે લેવામાં આવે? તો ભાઈ મેગ્નેશિયમની પટ્ટી એટલા માટે લેવામાં આવે કે ખૂબ જ ક્રિયાશીલ છે અને હવામાં શું થાય છે? એનું સરળતાથી દહન થાય છે. મેગ્નેશિયમ ખૂબ જ ક્રિયાશીલ છે અને હવામાં ખૂબ જ સરળતાથી દહન થાય છે. બીજો સવાલ, મેગ્નેશિયમની પટ્ટી શરૂઆતમાં કેવા રંગની હોય છે? તો મેગ્નેશિયમની પટ્ટી શરૂઆતમાં જ્યારે તમે કાચ પેપર ઘસેલી હોય, ખાસ શબ્દ અહીંયા વાપરું છું, ભાર મૂકું શબ્દ ઉપર કે કાચ પેપરથી ઘસેલી હોય તો ચમકતી હોય. શું કામ? તમે જ્યારે કાચ પેપરથી ઉપરનું મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ કાઢો છો તો પટ્ટી ચમકતી શ્વેત રંગની જોવા મળે છે. સવાલ નંબર 3, મેગ્નેશિયમની પટ્ટી બર્નરની જ્યોતમાં કેવી જ્યોતથી સળગે છે? બર્નર ઉપર ગરમ કરો છો, સળગાવો છો તો કેવી જ્યોતથી સળગે છે? તો અહીંયા તમે જોઈ શકો છો જે રીતે વેલ્ડિંગ થતું હોય ને જેવી જ્યોત હોય, જેવી ચમકતી એવી પ્રકાશિત તમને અહીંયા જ્યોત જોવા મળે છે. અહીંયા મેગ્નેશિયમની પટ્ટીનું શું થાય છે? દહન થાય છે. એટલે તમને જગારા મારતી સફેદ જ્યોત જોવા મળે. આ જ્યોતનો રંગ કેવો છે? સફેદ. તો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે એટલે જગારા મારતી સફેદ જ્યોત સાથે આ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે. સવાલ નંબર 4, કે વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ શેની હોય છે? તો એ વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO ની હોય છે. સવાલ નંબર 5, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની રાસાયણિક પ્રક્રિયા. તો મેગ્નેશિયમની પટ્ટી લીધી, કયા સ્વરૂપમાં છે? ઘન, સોલિડ. તો વાતાવરણના ઓક્સિજન સાથે એટલે કે ગેસ સ્વરૂપમાં. અને શું બને છે? Mgની +2 વીજભાર, ઓક્સિજનનો -2, બંને સીધા જ સંયોજાય, કોઈને કોઈના વડે ગુણવા પડતા નથી, સીધું બને મેગ્નેશિયમ ઓક્સાઇડ. એ પણ ઘન અવસ્થામાં રાખ મળે એટલે. હવે આને સમતોલિત કરીએ આપણે. મેગ્નેશિયમ 1, મેગ્નેશિયમ 1, ઓક્સિજન 2, ઓક્સિજન 1. તો આગળ 2 વડે ગુણો તો મેગ્નેશિયમ કેટલા થઈ ગયા? 2. તો મેગ્નેશિયમને પણ 2 વડે ગુણો. તો આ થઈ ગઈ આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની રાસાયણિક પ્રક્રિયા. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2, ચોપડીની તમારા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ નંબર 2. હેતુ છે લેડ નાઇટ્રેટ. સાહેબ લેડ નાઇટ્રેટ કોને કહેવાય? નામ તો નથી આવડતું. જો લેડ નાઇટ્રેટ કઈ રીતે સંયોજન બને? લેડ એટલે Pb અને નાઇટ્રેટ એટલે NO3. ચલો પીબીની સંયોજકતા કેટલી છે? +2. નાઇટ્રેટની કેટલી? -2. તો પીબીને કેટલા વડે ગુણવાનો? 1 વડે. તો પીબી. નાઇટ્રેટને કેટલા? 2 વડે. તો NO3 ટ્વાઇસ. પીબી NO3 ટ્વાઇસ. આને કહેવાય લેડ નાઇટ્રેટ. એની પ્રક્રિયા આપણે કરવાની છે પોટેશિયમ આયોડાઇડ.
પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ એટલે કે અને આયોડાઇડ એટલે આઈ. તો પોટેશિયમની સંયોજકતા +1, આયોડાઇડની -1, બંનેની સંયોજકતા સમાન, વીજભાર અલગ અલગ, તો સીધા જ ગુણી નાખો કે આઈ. વચ્ચે રાસાયણિક પ્રક્રિયા સમજવી. ચાલો સૌપ્રથમ શું કરવાનું? સૌપ્રથમ આપણે કસનળી લેવાની છે, સ્વચ્છ સાફ કરેલી. હવે એમાં આપણે નાખવાનું છે લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 નું દ્રાવણ. હવે એની અંદર એક કસનળી લીધી, એમાં કોનું દ્રાવણ નાખ્યું? લેડ નાઇટ્રેટનું. આ લેડ નાઇટ્રેટની અંદર વળી પાછું કોનું દ્રાવણ નાખવાનું છે આપણે? એની અંદર નાખવાનું છે આપણે પોટેશિયમ આયોડાઇડનું, કે આઈ. હવે જો આ પ્રવૃત્તિ, એક કસનળી લીધી, લેડ નાઇટ્રેટ નાખ્યું, એની અંદર કોણ નાખ્યું? કે આઈ. તો આ પોટેશિયમ આ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, આ બંને વચ્ચે શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે. શું થાય છે? બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે આપણને શું મળે? જો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. PbNO3 વત્તા KI. ચાલો નિપજમાં આપણને શું મળશે? ચાલો અહીંયા લેડ એટલે PB અને નાઇટ્રેટ એટલે NO3. PB ની સંયોજકતા +2, NO3 ની -1, પોટેશિયમની +1, આયોડાઇડની -1. એટલે અહીંયા ઉપર શું લખશું? +2 -1 +1 +1 હાલો સંયોજન બનાવો. આ +2 છે કોની સાથે જોડાય? તો એની સાથે બીજા સંયોજનના માઇનસ સાથે. તો માઇનસ કોણ છે? આઈ. પણ સીધા જોડાય નહીં, કારણ કે આની સંયોજકતા +2 છે, આની -1 છે. તો આને મારે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો શું થઈ ગયું? I2. તો હું લખીશ અહીંયા PbI2 લેડ આયોડાઇડ. ચાલો હવે આ NO3 -1 એ કોની સાથે જોડાય? બીજા સંયોજનના પ્લસ સાથે. તો આ નાઇટ્રેટ આયન છે કોની હારે જોડાય? પોટેશિયમ આયન સાથે. એકનો વીજભાર +1, એકનો -1. તો શું બની ગયું? કે NO3 પોટેશિયમ નાઇટ્રેટ. તો આપણને આ બે ભેગા કરવાથી શું મળે? લેડ આયોડાઇડ પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. ચલો સવાલ નંબર 1 કે લેડ નાઇટ્રેટનો પાવડર એનો રંગ કેવો હોય? લેડ નાઇટ્રેટનો પાવડર જેનો રંગ કેવો હોય? તો 1 માર્કના હેતુલક્ષી માટે ખાસ યાદ રાખવાનું, લેડ નાઇટ્રેટ એનો રંગ કેવો છે? સફેદ રંગ છે. કેવો રંગ છે એનો? સફેદ રંગ છે. સવાલ નંબર 2 કે પોટેશિયમ આયોડાઇડ કે આઈના દ્રાવણનો રંગ કેવો છે? જો તમને પહેલા સવાલમાં હું કીધું લેડ નાઇટ્રેટ PbNO3 એનો રંગ કેવો? સફેદ. હવે કોનું પૂછ્યું? પોટેશિયમ આયોડાઇડ. તો એનો રંગ આપણને કેવો આપ્યો છે? રંગવિહીન. ટૂંકમાં પાણી જેવું. પાણીને જેમ કોઈ પણ પ્રકારનો રંગ હોતો નથી, એમ આ પોટેશિયમ આયોડાઇડ એ પણ કેવું છે? રંગવિહીન છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 કે ભાઈ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ. તો હમણાં જ આપણે આગળ સોલ્વ કર્યું હતું, સમીકરણ બનાવ્યું હતું. એ સમીકરણ બીઠું કે લેડ નાઇટ્રેટ PbNO3 પ્રક્રિયા કોની સાથે? પોટેશિયમ આયોડાઇડ સાથે. તો આપણને શું મળ્યું હતું? આ Pb +2 I માઇનસ, તો PbI2 લેડ આયોડાઇડ. અને અહીંયા K +NO3 માઇનસ, તો હું બન્યું હતું KNO3. હવે સમતોલિત કરવાનું કીધું છે. જો ઓક્સિજન કેટલા છે? 3 દુ 6. સામે કેટલા? 3. તો 2 વડે ગુણો, થઈ ગયા 6. હવે ઓક્સિજન તો 6 થઈ ગયા મિત્રો. અહીંયા નાઇટ્રોજન કેટલા થયા? 2. અહીંયા પણ કેટલા છે? 2. K એટલે કે પોટેશિયમ કેટલા છે? 2. તો આપણી પાસે કેટલા છે? 1. તો એને પણ 2 વડે ગુણી દો.
હવે અહીંયા પોટેશિયમને હું 2 વડે ગુણું છું તો આયોડિન આ કેટલા થઈ ગયા 2, સામે પણ કેટલા છે 2. હવે આપણી પ્રક્રિયા સમતોલિત છે, ચેક કરી લઈએ. લેડ 1, લેડ 1, નાઇટ્રોજન 2, નાઇટ્રોજન 2, ઓક્સિજન 3 દુ 6, ઓક્સિજન 3 દુ 6, પોટેશિયમ 2, પોટેશિયમ 2, આયોડિન 2, આયોડિન 2. તો આ થઈ ગયું તમારી લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ. આ થઈ ગયો એનો નીચે આપણે જવાબ. ચલો હવે આપણે આગળ વધીએ. સવાલ નંબર 4. સવાલ નંબર 4, લેડ આયોડાઇડ. આ મિત્રો આઈ છે હો. લેડ આયોડાઇડનો રંગ જણાવો. તો એનો રંગ છે પીળો. આપણે હમણાં જો આગળની પ્રવૃત્તિમાં જોયું કે આ બંનેને ભેગા કરો એટલે તમારી કસનળી જે છે એમાં આ પીળો રંગ બની જાય છે. તો જેટલું તમને પીળો ભાગ દેખાય છે એ શું છે? લેડ આયોડાઇડ છે. શું છે? લેડ આયોડાઇડ છે. સવાલ નંબર 5. આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો જો આમાં શું થયું હતું? લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ એની પ્રક્રિયા કોની સાથે થઈ હતી? પોટેશિયમ આયોડાઇડ સાથે. તો શું થયું જુઓ, આ લેડ પાસે નાઇટ્રેટ હતો એને કોને આપ્યો? એને આ કે ને. આ કે પાસે આ હતો એ કોને આપ્યો? લેડને. તો PbI2 પ્લસ KNO3 એટલે જુઓ આની જગ્યા બદલી, આની જગ્યા બદલી, લેવડ દેવડનો વ્યવહાર થયો, આયનોની આપલે થઈ. તો આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો આ પ્રક્રિયા છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. કયું છે? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3. આપણી પાઠ્યપુસ્તક પ્રવૃત્તિ નંબર 3 એનો હેતુ છે કે ઝીંક ધાતુ. કઈ ધાતુ? ઝીંક એટલે Zn. એની મંદ સલ્ફ્યુરિક. મિત્ર અહીંયા શબ્દ વાપરો મંદ. હવે એસિડ 2 પ્રકારના હોય. કયા કયા? તો એસિડ 2 પ્રકારના. પેલું છે મંદ અને સાંદ્ર. આ મંદ એસિડ કોને કહેવાય? તો કે જેમાં એસિડ પણ હોય અને આ એસિડમાં પાણી પણ ઉમેરેલું હોય. ટૂંકમાં ભેળસેળ પાણી સાથેનું. આને કહેવાય મંદ એસિડ. હવે સાંદ્ર એસિડ કોને કહેવાય? કે જેમાં 100% માત્ર ને માત્ર એસિડ જ હોય, પાણી હોતું નથી. આને કહેવાય સાંદ્ર એસિડ. તો જેમાં પાણી સાથેનું મિશ્રણ ધરાવતું હોય જે એસિડ એને કહેવાય મંદ. તો અહીંયા મંદ સલ્ફ્યુરિક એસિડ છે. તો એનો અર્થ શું થાય? આ જે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 જે એસિડ છે, આ એસિડમાં શું નાખેલું છે? પાણી. સાહેબ પાણી શું કામ નાખે? મંદ શું કામ કરવું પડે? તો આની સાંદ્રતા કેવી હોય? વધારે હોય. સાંદ્ર એસિડની સાંદ્રતા વધુ હોય, જ્યારે આ મંદ એસિડની સાંદ્રતા કેવી હોય છે? ઓછી. તો એની સાંદ્રતાને ઓછી કરવા માટે એમાં શું કરે છે? પાણી નાખવામાં આવે છે. હવે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક. હાઇડ્રોક્લોરિક એટલે HCl વચ્ચેની આપણે પ્રક્રિયા સમજવાની છે. તો પેલું સૌ પ્રથમ કોનિકલ ફ્લાસ્ક લ્યો. તો કોનિકલ ફ્લાસ્ક કોને કહેવાય? તો અહીંયા જો તમને જે આપેલો છે આ જે પાત્ર છે, આ પાત્રને શું કહેવાય? કોનિકલ ફ્લાસ્ક કહેવાય. હવે એની અંદર ઝીંકના દાણાદાર ટુકડા. અને આ પ્રક્રિયા પણ તમારા પરીક્ષામાં મોસ્ટ IMP છે. ઘણી વખત પૂછાય છે કે ઝીંકના દાણાદાર ટુકડાની એસિડ સાથેની પ્રક્રિયા વર્ણવો. તો ઝીંકના દાણાદાર એટલે તમારી જે ખાંડના જેવા પીસ હોય, જે ભાગ હોય એને કહેવાય દાણાદાર. તો એવા દાણાદાર ટુકડા લેવાના છે. કોના? ઝીંકના. કોનિકલ ફ્લાસ્ક લીધો, અંદર હું નાખ્યું? ઝીંકના આ દાણાદાર ટુકડાઓ.
હવે એની અંદર તમારે શું નાખવાનું છે? એની અંદર તમારે નાખવાનું છે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. ચાલો, સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ એની અંદર નાખ્યું. હવે શું કરવાનું છે કે ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું? આ અવલોકનને ધ્યાનમાં રાખીને પ્રશ્ન જવાબ દેવાના છે. ટૂંકમાં કોનિકલ ફ્લાસ્ક લીધો, દાણાદાર ટુકડા ઝીંકના નાખ્યા, એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનું છે. હવે ઝીંક અને આ એસિડ વચ્ચે જે પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયાના અંતમાં કઈ નિપજ મળે છે એનું આપણે અવલોકન કરવાનું છે. તો સૌ પ્રથમ ઝીંકના ટુકડા, એની અંદર નાખ્યું સલ્ફ્યુરિક એસિડ, તો શું મળે તમને? જો આ ઝીંકની સંયોજકતા +2, હાઇડ્રોજનની +1 અને સલ્ફેટ આયનની -2. તો આ ઝીંકની +2 છે એ કોની સાથે જોડાય? બીજા સંયોજનના માઇનસ સાથે. તો આ સલ્ફેટ સાથે જોડાઈ જાય તો શું બનાવે છે? ZnSO4. અને હાઇડ્રોજન એકલો. પણ મિત્રો, હાઇડ્રોજન કોઈ દિવસ એકલો હોતો નથી. હાઇડ્રોજન હંમેશા શેમાં હોય? જોડીમાં. એટલે H2. અને આ H2 એટલે આ ગેસ સ્વરૂપે બહાર નીકળે છે, જે આપણી અહીંયા પ્રવૃત્તિમાં તમને દેખાય છે કે હાઇડ્રોજન વાયુ બહાર નીકળે છે. તો જ્યારે ઝીંકના ટુકડા નાખીને એની અંદર એસિડ નાખવામાં આવે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન. 1 માર્કના હેતુલક્ષી માટે કે ઝીંકના દાણાદાર ટુકડામાં એસિડ ઉમેરતા કયો વાયુ મુક્ત થાય? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ચલો, સવાલ નંબર 1. ઝીંકના ટુકડાની આસપાસ આપણને શું દેખાય છે? તો જ્યારે ઝીંકના ટુકડા એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે આપણને શું દેખાય? જો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આ હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે એના આપણને શું દેખાય છે? પરપોટા દેખાય. કોના? હાઇડ્રોજન વાયુના. સવાલ નંબર 2. કોનિકલ ફ્લાસ્ક ઉપર શું અસર થાય છે? તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે. એટલે જ્યારે તમે કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરો છો એટલે તમને કેવો લાગે છે? આ ફ્લાસ્ક ગરમ લાગે છે. ત્યારબાદ ઝીંકના ટુકડા અને મંદ HCl. જો આપણે ઉપર કયું લીધું હતું? H2SO4. અહીંયા કઈ પ્રક્રિયા આપણે લખવાની છે? મંદ. એટલે તમારે બંને પ્રક્રિયા આવી ગઈ. પરીક્ષામાં તમને જો નામ આપીને પૂછવું હોય કે ઝીંકના ટુકડાની HCl સાથેની પ્રક્રિયા, તો તમારે કઈ લખવાની? હમણાં જે લખીએ છીએ એ. અને ઝીંકના ટુકડાની H2SO4 સાથેની પ્રક્રિયા, તો તમારે કઈ લખવાની? ઉપરની આપેલી છે. અને તમને ખાલી એમ જ કીધું હોય કે ઝીંકના ટુકડાની મંદ એસિડ સાથે, તો તમે બંનેમાંથી કોઈ એક પણ લખો તો ચાલે, અને બંને લખો તો વેલ એન્ડ ગુડ. ચાલો, હવે આપણે ઝીંકના ટુકડા, તો Zn, એની પ્રક્રિયા મંદ HCl, તો શું બને? નિપજ. ચાલો, ઝીંકનો વીજભાર કેટલો? +2, હાઇડ્રોજનનો +1, ક્લોરીનનો -1. તો આ +2 કોની હારે જોડાય? બીજા સંયોજનના માઇનસ સાથે. પણ ક્યારે જોડાય? જો આના +2 છે, સામે -2 હોય તો અહીં -1 છે, ત્યાં 2 કરવા હોય તો 2 લેવા પડે ક્લોરીન. તો Zn+ અને ક્લોરીન કેટલા? 2, ZnCl2. હવે વધ્યું હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન. પણ હાઇડ્રોજન કોઈ દિવસ એકલો હોતો નથી, જોડીમાં જ હોય. તો હું લખવાનું H2. પણ કયા સ્વરૂપમાં નીકળે છે ભાઈ? આ નીકળે છે વાયુ સ્વરૂપમાં, એટલે લખવું આપણે G. આ થઈ ગઈ એની પ્રક્રિયા. ત્યારબાદ સવાલ નંબર 4 કે ઝીંકના ટુકડા એની મંદ HCl સાથેની પ્રક્રિયા એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો જો Zn + HCl શું મળે છે? ZnCl2 + H2.
હવે અગાઉના સવાલમાં તમને કીધું હતું કે જ્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે પછી તમે કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરો છો, અડો છો, કેવો લાગે? ગરમ. ગરમ ક્યારે લાગે? એમાંથી શું નીકળતી હોય? ઉષ્મા. ઉષ્મા નીકળતી હોય તો એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સાથે આપણી પ્રવૃત્તિ નંબર 3 અહીંયા પૂરી થાય છે. ફરીથી મળીશું નવી પ્રવૃત્તિ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.